તો હવે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. કરન્સીની ચર્ચા પહેલા કરી લઈએ. જો આપણે રૂપિયાની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા નબળો થઈને 74.22 પ્રતિ ડોલરની સામે 74.24 પ્રતિ ડોલર ઉપર ખુલતો જોવાયો હતો. જોકે ત્યારબાદ 74.25 ની આસપાસના સ્તર આપણે જોઈ રહ્યા છે. અત્યારે 74.27 ઉપર આપણે રૂપિયાને કારોબાર કરતો જોઈ રહ્યા છે, જ્યારે ડોલર ઇન્ડેક્સ છે તેને 92.6 ઉપર આપણે કારોબાર કરતો જોઈ રહ્યા છે. કોમોડિટી બજાર પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યુરિટીઝના જતીનજી. જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. જતીનજી, રૂપિયાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે જે આપણને રૂપિયાની અંદર નરમાશ દેખાઈ રહી છે તેનું કારણ ડોલરની મજબૂતી છે કે પછી કોવિડને કારણે વધી રહેલી ચિંતા છે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો રૂપિયાની ચાલ? વેરી ગુડ મોર્નિંગ સર. રૂપિયાની ચાલ જગહ આપણે ડિફાઇન કરશું તો છેલ્લા 2 હપ્તાના અંદર આપણે અગર એનું ટ્રેન્ડ જોશું તો ક્યાંય ને ક્યાંક થોડું વીકના તરફ વધી ગયું છે. as far as the levels are concerned, 7250 7275 ના પછીથી જ્યાંથી એને રેઝિસ્ટન્સ લેવાનું ચાલુ કર્યું છે રૂપિયાએ, ત્યારબાદ આપણે કન્ટિન્યુઅસલી એને 7420 સુધી કન્ટિન્યુઅસલી નબળો થતા જોયો છે. તો ઓલરેડી ₹1.70 જેટલું નબળાશ જે છે એના અંદર નરમાશ કન્ટિન્યુઅસલી આપણે એના અંદર જોઈ છે ઇન ધ લાસ્ટ 1 month ઓર સો. ઓકે, હવે અહીંયા જે લેવલ જે ટર્નઆઉટ થઈ રહ્યું છે એ 7450 ઓન ધ લોઅર એન્ડ અને 7390 ઓન ધ હાયર એન્ડ રૂપિયાના માટે. તો આ એક બેઝિક રેન્જ જે છે કન્ટિન્યુઅસલી જોવા મળી રહી છે છેલ્લા હપ્તાભરથી. ઇનફેક્ટ લાસ્ટ 15 ડેઝ થી અગર આપણે જોવા જઈએ તો 17 જૂનના પછીથી લઈને અત્યાર સુધી આ એક 50 પૈસાની જે રેન્જ છે એના અંદર જ રૂપિયાને આપણે ટ્રેડ કરતા જોઈ રહ્યા છે. હવે આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ફેડરલ રિઝર્વના સ્ટેટમેન્ટ્સ ડેફિનેટલી જે હોકી સ્ટોનના તરફ હતા એના કારણે ડોલર ઇન્ડેક્સને એક સપોર્ટ મળ્યો અને રૂપિયો જે છે ત્યારબાદ એના અંદર કન્ટિન્યુઅસલી એક નરમાશનો ટ્રેડ આવતો ગયો. સેકન્ડલી, ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જે હાયર નોટ પર ટ્રેડ કરી રહ્યા હતા અરાઉન્ડ અબાઉટ 70 ને પછી બ્રેન્ટના અંદર એક હાઈ એસ્કેલેશન પોઈન્ટ હજી આવ્યું, 75 સુધી એસ્કેલેટ થયા. એના કારણથી પણ રૂપિયાને જે છે હજી થોડીક વીકનેસ જે છે જોવા મળી. હવે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ થોડાક સ્ટેબલ છે, 75 ના ઉપર મેન્ટેન નથી થઈ રહ્યા. 75 પાસે આવે છે ત્યારે એના અંદર રેઝિસ્ટન્સ પોઈન્ટ આવી જાય છે. ડોલર ઇન્ડેક્સ પણ 9150 ના આજુબાજુનો જે લેવલ છે એના અંદર પ્લે આઉટ કરતો દેખાશે. તો આ કારણથી રૂપિયાના અંદર જે છે રેન્જ જે છે પકડેલી છે ઓન ધ વીકર સાઇડ 7450 અને ઓન ધ સ્ટ્રોંગર સાઇડ 7390. તો જ્યાં સુધી આ રેન્જના અંદર પ્લે કરતો દેખાય છે ત્યાં સુધી આ રેન્જ માર્કેટને પ્લે કરવું જોઈએ. જ્યારે બી રૂપિયો 7440 7450 ના નજીક આવે છે ત્યાં એડવાઇસ રહેશે કે યુએસડીઆઈના પેર જે છે ત્યાં આગળ સેલ સાઇડ પકડીને ચાલવું જોઈએ 7460 ના ઉપર સ્ટોપ લોસ રાખીને ફ્યુચર્સના અંદર. અને ઓન ધ લોઅર એન્ડ પર 7210 7230 ના રેન્જમાં જ્યારે ફ્યુચર્સ મળે છે ત્યાં એના અંદર બાઇંગ કરવાની એડવાઇસ રહેશે યુએસડીઆઈના પેરના. તો બોટમ લાઈન એઝ ઓફ નાઉ રેન્જ બાઉન્ડ માર્કેટ છે કરન્સીનું યુએસડીઆઈના પેરના અંદર. 7390 on the lower end and 7450 on the higher end. USD ના સ્પોટ ના રેટ ના લેવલ્સ આપ્યા છે. ઓકે, તો યુએસડી આઈએનઆર ની અંદર જે આ લેવલ જણાવવામાં આવ્યા છે, જે રેન્જ જણાવવામાં આવી છે તેનો ખાસ ખ્યાલ રાખીને તમારે કારોબાર કરવાનો રહેશે. તો હવે આપણે આગળ વધીશું સોના ચાંદીના વેપાર ઉપર. જો આપણે એક વખત નજર કરી લઈએ તો યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા મજબૂત આવવાના અનુમાનથી સોનાની કિંમતો પર દબાણ વધી રહ્યું છે. કિંમતો એપ્રિલ બાદથી સૌથી નીચલા સ્તરે પહોંચતી આપણને દેખાય છે. કોમેક્સ પર ભાવ 1760 ની આસપાસ પહોંચતા આપણને દેખાઈ રહ્યા છે. તો સ્થાનિક બજારમાં 46496 ની ઉપર આપણે અત્યારે કારોબાર કરતા સોનાને જોઈ શકીએ છીએ. મજબૂત ડોલરને કારણે ચાંદીની કિંમતો પર પણ આપણે દબાણ આવતું જોઈ રહ્યા છે. વૈશ્વિક બજારમાં $26 નીચે કિંમતો પહોંચી ચૂકી છે. તો એમસીએક્સ પર 67400 ના લેવલની આસપાસ આપણે ચાંદીની અંદર કારોબાર જોઈ શકીએ છીએ. જતીનજી, જ્યારથી યુએસ ફેડનો હોકી સ્ટોનની જાહેરાત થઈ છે, આપણને જાણવા મળ્યું છે, સંકેતો મળ્યા છે, ત્યારથી આપણે સોનાની અંદર સતત દબાણ આવતું જોઈ રહ્યા છે અને હવે તો 11 અઠવાડિયાના નીચલા સ્તરને પણ સોનાએ ટચ કરી લીધું છે. અને ચાંદીની પણ વાત કરીએ તો ત્યાં આગળ પણ આપણે સતત દબાણ બનતું જોઈ રહ્યા છે. લગભગ આ મહિનામાં ચાંદીની કિંમતો 6% જેટલી ઘટી રહી છે. તો હવે તમે અહીંયા આગળથી સોના અને ચાંદી બંનેને કઈ રીતે જોઈ રહ્યા છો અને કેવા મૂવ્સ ત્યાંથી એક્સપેક્ટ કરી રહ્યા છો? ઝરના ફર્સ્ટ ટ્રેડર્સ પર્સપેક્ટિવ ટ્રેડિંગ વાઇઝ અગર આપણે જોવા જઈએ તો યસ ડેફિનેટલી રુઝાન જે છે એ નેગેટિવ બાયસના તરફ ઝૂકેલું વધારે છે.
શોર્ટ સાઇડ કરીને જ ટ્રેડ કરવાની એડવાઇસ રહેશે ફોર ટ્રેડર્સ. સ્વિંગ ટ્રેડર્સ અને ટ્રેડર્સ જે છે એ લોકો માટે એડવાઇસ રહેશે કે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી છે એ અપનાવીને ચાલો. 46,800 46,750 નો ઝોન જે છે એ કન્ટિન્યુઅસલી એક રેઝિસ્ટન્સ ઝોન પ્લે કરતો દેખાશે. જે રીતે આપણે કાલના દિવસે પણ જોયું હતું કે પ્રાઇસીસે ઘટાડો આપ્યો સ્ટ્રોંગલી સાંજના ટાઈમ પર, પછી રાતના થોડુંક એના અંદર વધારો આવ્યો, શોર્ટ કવરિંગ આવી, બટ પાછું 46,700 ના આજુબાજુ આવીને પ્રાઇસીસે તરત જ ત્યાંથી પાછું રેઝિસ્ટન્સ લીધું છે. So 46,700 46,800 will be a very good level to enter into selling side. ઈ લેવલ્સ પાસે જ સેલની એડવાઇસ રહેશે, એના પહેલા નહીં, બીકોઝ આ આગળ અહીંયા જે લેવલ્સ છે ત્યાં થોડુંક સપોર્ટ પણ લેતો દેખાઈ શકે છે ગોલ્ડના પ્રાઇસીસ. તો અરાઉન્ડ અબાઉટ 46,800 ના પાસે સેલ સાઇડની સ્ટ્રેટેજી અપનાવો, 47,100 47,100 ના સ્ટોપ લોસ સાથે, અને લોઅર એન્ડમાં 46,300 46,400 ના ટાર્ગેટ માટે થઈને એમ કરીને ચાલાય ગોલ્ડના અંદર. ધીસ ઇઝ અ ટ્રેડિંગ સ્ટ્રેટેજી. પોઝિશનલ વાઇઝ અગર આપણે જોવા જશું તો રુઝાન જે છે હજી પણ નેગેટિવ થોડુંક બનેલો છે. જ્યારથી હોકી સ્ટોનનું જે ફેડરલ રિઝર્વ તરફથી સ્ટેટમેન્ટ આવે છે એના પછી કન્ટિન્યુઅસલી આપણે ગોલ્ડના પ્રાઇસીસને ડેલી બેઝિસ પર નેગેટિવ ક્લોઝિંગ વધારે જોવામાં આવી છે. આટલી એકાદ દિવસ જ પોઝિટિવ ક્લોઝ જોયો છે આપણે ડોમેસ્ટિક માર્કેટ એમસીએક્સ પર. હવે લોઅર લેવલ્સ પર ઇમ્પોર્ટન્ટ લેવલ્સ કયા છે કે જે પોઝિશનલ ટ્રેડર્સ જે બાઇંગ કરીને ચાલવા માંગે છે એ લોકો માટે સ્ટ્રોંગ ટુ સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી બનશે અરાઉન્ડ અબાઉટ 45,500 પાસે. તો હજી અહીંયાથી 1000 પોઈન્ટની સેલિંગ સાઇડની જગ્યા બાકી છે, વેચાણ હજી બાકી છે, 1000 પોઈન્ટનું હજી વેચાણ આવી શકે છે ગોલ્ડના અંદર. તો મારું પોઝિશનલ ટ્રેડર્સને એડવાઇસ રહેશે કે 1000 પોઈન્ટનું હજી સેલિંગ આવવા દો. એના પછી સારા અમથા લેવલ્સ બની રહ્યા છે ત્યાં આગળ 45,500 થી લઈને 45,000 ના લેવલ્સ જે છે એ સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે ગોલ્ડના માટે. 1000 પોઈન્ટ્સ રેલી એકાદ બે દિવસમાં પણ આવી શકે છે, મહિનો પર પણ લગાડી શકે છે, બીકોઝ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન કે કોવિડના સિચ્યુએશન અગર હજી ચાલતા રહેશે તો એના કારણથી ગોલ્ડને થોડું સપોર્ટિવ પણ મળતું રહેશે. બટ એના સામે જ વેક્સિનેશન ડ્રાઈવ જે પોઝિટિવ નોટ છે કોવિડના માટે થઈને ઓન ધ ફ્લિપ સાઇડ, તો આ વસ્તુ જે છે ગોલ્ડના માટે થોડુંક નેગેટિવ ટ્રેક્શન પણ રાખે છે. પણ એના સામે જ અગર સ્ટિમ્યુલસ પેકેજને લઈને જે અનાઉન્સમેન્ટ્સ આવ્યા છે અને જે અપડેટ્સ આવતા રહે છે એ પણ ગોલ્ડના માટે પ્લસ માઇનસ જે છે એ દેખાડતું રહેશે. ફોર એક્ઝામ્પલ રિસન્ટલી જે સ્ટેટમેન્ટ હતા એમાં હજી પણ હોકી સ્ટોર્સના તરફ જ વધારે હતું કે જ્યાં આગળ ફેડરલ રિઝર્વ કમિટીમાંથી એક મેમ્બરે એમ કીધું કે સ્ટિમ્યુલસ પેકેજીસનું હવે થોડુંક પેઆઉટ જે થોડુંક ઓછું કરવાનું આવી શકે છે. સો ધીસ ઇઝ અ ટોન વિચ ઇઝ અગેન ગોઈંગ ટુવર્ડ્સ ધ હોકી સાઇડ કે સ્ટિમ્યુલસ પેકેજ અગર ઓછું થવાનું છે આગળ ચાલીને તો ગોલ્ડ માટે હજી થોડુંક ઈ વીકનેસનો કારોબાર દેખાડી શકે છે, બીકોઝ ડોલર ઇન્ડેક્સ માટે હજી આ પોઝિટિવ સંકેત બનતા દેખાશે આગળ ચાલી. સો એડવાઇસ ઈ છે કે બાયર્સે હમણાં થોડુંક અવોઇડ કરવું જોઈએ રિસન્ટ કરંટ પ્રાઇસીસ પર. ટિપ્સ માટે વેટ કરો. 45,000 45,500 will be a very good level to re-enter into the gold prices. હાયર લેવલ્સ પર જ્યાં સુધી 48,000 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી ગોલ્ડના અંદર બાઇંગ તો ફિલહાલ રેકમેન્ડેડ નથી. ઓકે, તો સોનામાં બાઇંગ ની સલાહ અહીંયાથી નથી બની રહી, સેલ કરવાની સલાહ, પરંતુ ચાંદી ઉપર આપનો શું મત બની રહ્યો છે? ચાંદી જે છે થોડું વોલ્ટાઇલ ટ્રેન્ડ મિક્સ દેખાડતું રહેશે. ઓન ધ કોન્ટ્રેરિયન સાઇડ ટુ ગોલ્ડ ચાંદીના અંદર થોડુંક બાઇંગ આવી શકે છે, બીકોઝ કાલે પણ આપણે જોયું હતું કે સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર પછી એના અંદર એક બાઇંગ આવ્યું હતું અને એ બાઇંગ આવ્યા પછી હમણાં પ્રાઇસીસ જે છે એ મેન્ટેન કરી રહ્યા છે. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર વિચ આઈ એમ લુકિંગ એટ ઇઝ લોઅર લેવલ્સ થી બાઇંગ આવ્યા પછી પ્રાઇસીસ હજી પણ થોડા સસ્ટેન કરી રહ્યા છે આફ્ટર ધ બાઉન્સ. તો એના કારણથી હું ચાંદીને થોડું ફેવરેબલ માનું છું બાઇંગ ઓન ડિપ્સ માટે ફોર ટ્રેડિંગ ઓનલી. પોઝિશનલ ટ્રેડિંગ માટે હજી હું રેકમેન્ડ નહીં કરું, કેમ કે હજી થોડું વેટ એન્ડ વોચ કરવું જરૂરી છે ડિપેન્ડિંગ અપોન ધ ગોલ્ડ સિનારિયો. અને સાથે સાથે જ બેઝ મેટલના અંદર પણ કાલના દિવસે એક સારી રિકવરી જોવા મળી છે, તો જેના કારણથી ચાંદીના પ્રાઇસીસને હજી 50% બીજું સપોર્ટ જે છે એ બેઝ મેટલ તરફથી મળી જાય છે. સો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી મેન્ટેન કરો ચાંદીના અંદર અરાઉન્ડ ધ લેવલ 68,000 which is a good level to enter into the silver prices for trading purpose only. સ્ટોપ લોસ જે રહેશે 67,400 નો રહેશે અને ટાર્ગેટ હાયર સાઇડ પર 68,800 નો રાખીને ચાલવાનો છે. ઓકે, તો ચાંદીમાં બાય ઓન ડિપ્સ સ્ટ્રેટેજી તમારે અપનાવવાની રહેશે. તો આ સાથે કોમોડિટી લાઈવ ની અંદર સમય થઈ રહ્યો છે એક વિરામનો, તો ઝડપથી લઈશું વિરામ અને ત્યારબાદ આપણી ચર્ચાને આગળ વધારીશું.
આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે મેટલ્સના કારોબાર અંગેની ચર્ચા કરી લઈએ તો યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા મજબૂત રહેવાની આશાએ એલએમઈ ઉપર મોટાભાગની મેટલ્સની અંદર આપણને તેજી જોવા મળી રહી છે. કોપરની કિંમતોમાં એક સપ્તાહના નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી છે તો એલ્યુમિનિયમની વાત કરીએ તો 2011 બાદથી સૌથી ઉપલા સ્તરે પહોંચતી કિંમતો આપણને દેખાઈ રહી છે. ઓછી સપ્લાય અને વધુ માંગની સ્થિતિને કારણે એલ્યુમિનિયમની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, જો કે મજબૂત ડોલરને કારણે મેટલ્સમાં ઉપલા સ્તરેથી મામૂલી દબાણ પણ જોવા મળી રહ્યું છે. જતીનજી, મેટલ્સ ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? કઈ મેટલ્સ પર આપની કઈ રીતે ટ્રેડ લેવાની સલાહ બની રહી છે? ઝરના મેટલ્સનું માર્કેટ થોડું વોલેટાઇલ સેશન જરૂર દેખાડી શકે છે આગળ ચાલતા, બીકોઝ એઝ વી હેવ સીન સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર રિસેન્ટલી શોર્ટ ટર્મના અંદર, અને ત્યારબાદ છેલ્લા 2 દિવસથી આપણે જોઈ જઈએ તો થોડુંક એક એના અંદર બાઇંગ જે છે રુઝાન આવ્યું છે, અને ધીસ કેન ઓલ્સો બી ટ્રીટેડ એઝ અ શોર્ટ કવરિંગ રેલી. આ સસ્ટેનેબલ છે કે નહીં હમણાં કેવું થોડુંક ડિફિકલ્ટ છે. ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે કે આ એક ફ્રેશ રેલી અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે કે નહીં, બીકોઝ હજી પ્રાઇઝીસે જે રિટ્રેસમેન્ટ આપ્યું છે ટેકનિકલ ટર્મ્સમાં ઇટ ઇઝ અ વેરી short retracement where only 25% of the selling has been absorbed on short selling short covering. તો હજી અહીંયાથી પ્રાઇસીસ ઉપરના લેવલ્સ પર સસ્ટેન થવું જરૂરી છે, જે આપણને આ ફર્સ્ટ વીક ઓફ જુલાઈના અંદર જે ક્લોઝિંગ આવશે ફ્રાઇડેના દિવસે ત્યાર સુધી ખબર પડી જશે કે આ સસ્ટેનેબલ રેલી હતી કે નહીં. તો ફોર ધ ટાઈમ બિંગ હમણાં થોડું સેફ સાઇડ પકડીને ચાલુ જોઈએ. અમે લોકો એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર અગર તમે સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરો છો તો જ એડવાઇસ કરશું કે કોપર અને ઝિંક જેવા કાઉન્ટરમાં ટ્રેડ કરો. સેફ બેટના અગર આપણે જોવા જઈએ તો લીડના પ્રાઇસીસ મને બહુ સારા લાગે છે. લેડના પ્રાઇસીસ આપણે જોવા જઈએ તો એક સસ્ટેનેબલ રેલી એના અંદર કન્ટિન્યુઅસલી જોવા મળી છે. વી કેન સે ધેટ ધ પ્રાઇસીસ હેવ બીન બેઝિંગ, એક છેલ્લા હપ્તા 10 દિવસથી એના અંદર એક બેઝિંગનું ટ્રેન્ડ ચાલી રહ્યું હતું એટ ધ લેવલ્સ ઓફ 173 થી લઈને 168 સુધી, અને રિસેન્ટલી કાલના દિવસે એને પોતાનું બેઝિંગ લેવલ જે છે એ બ્રેક કરીને બ્રેકઆઉટ આપ્યું છે. તો માઇનર ડિપ્સના અંદર બાય કરવાની સલાહ રહેશે. લેડના અંદર 176 ના લેવલ્સ મને સારા લાગે છે ફોર એન્ટરિંગ ઇનટુ ધ લેડ પ્રાઇસીસ, વિથ ધ સ્ટોપ લોસ 174 અને અપસાઇડ પોટેન્શિયલ જે છે એ 180 ના રાખે છે. હાલાકી લેડ જે છે એ બહુ વધારે ફેવરેબલ કાઉન્ટર નથી હોતું ટ્રેડર્સ માટે. ટ્રેડર્સ જે ઓપોર્ચ્યુનિટી ગોતે છે એ કોપર, ઝિંક, નિકલ આ બધી વસ્તુમાં ગોતે છે. તો ડેફિનેટલી આના પણ લેવલ્સ હું આપી દઉં છું એકવાર માટે. કોપર જ્યાં સુધી 727 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી વોલેટાઇલ સેશન એના અંદર કન્ટિન્યુઅસ જોવા મળશે. ઓન ધ લોઅર એન્ડ 710 થી લઈને 714 ના સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન્સ પણ છે એના માટે. સો એડવાઇસ રહેશે કે 714 710 ના વચ્ચે મળે છે ત્યારે એના અંદર બાઇંગ કરાય, વિથ ધ સ્ટોપ લોસ બિલો 706. ઓન ધ હાયર સાઇડ 725 726 ના આજુબાજુ પ્રાઇસીસ મળે છે ત્યારે એના અંદર પ્રોફિટ બુક કરી લેવું જરૂરી છે, બીકોઝ 730 ના નીચે જ્યાં સુધી પ્રાઇસીસ ટ્રેડ કરે છે ત્યાં સુધી હજી સુધી એના અંદર એક નવી ફ્રેશ બાઇંગ બનતી નથી દેખાઈ રહી. તો ક્લિયર એડવાઇસ ઇઝ કે બીજા બધા બેઝ મેટલના અંદર થોડું કોશિયસલી ટ્રેડ કરો. લેડના પ્રાઇસીસ થોડા સારા પોઝિટિવ ટ્રેન્ડમાં લાગી રહ્યા છે અહીંયાથી, તો એના અંદર બાઇંગ સાઇડની રેકમેન્ડેશન રહેશે અમારી. ઓકે, તો આપણે ઝડપથી આગળ વધીશું અને હવે આપણે ક્રૂડના કારોબાર ઉપર નજર કરી લઈશું. તો ગઈકાલના ઘટાડા બાદ ક્રૂડમાં આજે ફરી વખત તેજી આવતી જોવા મળી રહી છે. બ્રેન્ટના ભાવ $75 આસપાસ પહોંચતા જોવા મળ્યા છે. તો ઓછી ઇન્વેન્ટરી અને ઈંધણની માંગ વધવાને કારણે કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ મળી રહ્યો છે. આ સાથે જ 2021માં ક્રૂડની માંગમાં 6 MBPDના વધારાની આશા અહીંયા આગળથી બની રહી છે. જતીનજી, અહીંયા આગળથી તમે ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સતત યુએસની ઇન્વેન્ટરીની અંદર અહીંયાથી ઘટાડો આવતો જોઈ રહ્યા છે, તો શું ફરીથી આ તેજી આગળ કન્ટિન્યુ થશે કે પછી કોવિડના જે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો છે તેની ચિંતાઓને કારણે અહીંયા ફરી પાછું થોડું દબાણ બની શકે? કઈ તરફના મૂવ છે? ઘરના 2-3 વસ્તુ જે છે ટ્રેન્ડ ડિસાઇડ કરી શકે છે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસને. સૌથી 2 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે તમે જે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે ડેલ્ટા વાયરસના વજહથી જે નવું વેરિયન્ટ છે એના વજહથી થોડુંક પાછું અગર જો લોકડાઉન સિચ્યુએશન બનતી જાય છે એશિયન કન્ટ્રીઝમાં અને યુરોપિયન નેશન્સમાં, તો આના કારણથી પાછું ડિમાન્ડ સાઇડ થોડું પ્રોબ્લેમ આવી શકે છે. બટ સપ્લાયના હિસાબથી અગર આપણે જોવા જઈએ તો ઓપેક પ્લસની જે સ્ટેટમેન્ટ આવશે આવનાર 2-3 દિવસના અંદર, એના કારણથી ડાયરેક્શન જે છે થોડુંક ક્રૂડ ઓઇલ જે છે પ્લે કરતું દેખાશે. સો ઇટ ઇઝ સ્ટીલ અ લિટલ બિટ ઓફ અ વેટ એન્ડ વોચ સિચ્યુએશન. પોઝિશનલ ટ્રેડર્સ જે લોકોએ લોંગ પોઝિશન્સ હજી સુધી હોલ્ડ કરી છે એ લોકોને એડવાઇસ રહેશે કે અહીંયા આગળ પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ, બીકોઝ લાસ્ટ કપલ ઓફ મંથ્સમાં એના અંદર એક સ્ટ્રોંગ રેલી જોવા મળી છે જેમાં પ્રાઇસીસે ઓલરેડી 15% રેલી દેખાડી દીધી છે, કે જ્યાં આપણે
મે એપ્રિલ મેના મહિનામાં અંદર આપણે 4800 4600 ના આજુબાજુ બેઠા હતા અને આજે 5400 ના ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો ડેફિનેટલી પોઝિશનલ ટ્રેડર્સે અહીંયા પોતાનું પોઝિશન જે છે એ બુક કરી લેવું જોઈએ. બહુ વધારે અહીંયા આગળ હાયર સાઇડનો લેવલ્સનું એક્સપેક્ટેશન ના રાખીને એડવાઇસ રહેશે કે પ્રોફિટ બુકિંગ કરી લો અને વેટ એન્ડ વોચ સિચ્યુએશન રાખો હમણાં. લેટ ધી ઓપેક પ્લસ આઉટકમ કમ આઉટ. એના પછી જે સ્ટાન્સ જે લોકોનો રહેશે કે અગર એ લોકો સપ્લાય સાઇડ પ્રોડક્શન વધારે છે તો ડેફિનેટલી એના અંદર એક કરેક્ટિવ મૂવ જોવા મળશે. બટ અગર સપ્લાયને લઈને એ લોકો કોઈ અપડેટ નથી આપતા કે જેટલું સપ્લાય જે છે મેન્ટેન રાખવાના છે તો આઈ થિંક હજી ડિમાન્ડ જે છે થોડું પકડેલું રહેશે ત્યાં સુધી કોવિડના વજહથી લોકડાઉન જે છે ફરીથી ચાલુ નથી. ઓકે, તો અહીંયા આગળથી પ્રોફિટ બુકિંગની સલાહ ક્રૂઝ ઉપર મળી રહી છે. તો ઝડપથી આપણે નેચરલ ગેસના કારોબાર ઉપર નજર કરી લઈએ તો આજે પણ ત્યાં આગળ તેજી યથાવત દેખાઈ રહી છે. MCX ઉપર આશરે 0.5% તેજી સાથે 276 લેવલ્સની પાસે આપણે નેચરલ ગેસની અંદર કારોબાર જોઈ શકીએ છીએ. જતીનજી, ઝડપથી આપનો નેચરલ ગેસ ઉપર વ્યૂ જાણવા માંગીશ, આપની શું સલાહ રહેશે? ઝરના છેલ્લા ઘણા મહિનાથી અમે નેચરલ ગેસના પર બુલિશ સ્ટાન્સ લઈને બેઠા હતા. ઇનફેક્ટ અમે અમારા એલકેપીના ક્લાયન્ટ્સને પણ સ્ટ્રોંગલી રેકમેન્ડ કર્યું હતું કે નેચરલ ગેસના અંદર બાઇંગ પોઝિશન જ બનાવીને રાખવી જોઈએ. હજી પણ કાઉન્ટર થોડું પોઝિટિવ જ લાગી રહ્યું છે. 272 273 ના આજુબાજુના લેવલ જે છે મને બહુ સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર લાગે છે ફોર ટ્રેડિંગ પર્પસ. ત્યાં આગળ બાઇંગ કરાય. વિથ ધ સ્ટોપ લોસ બિલો 267. ઓન ધ હાયર સાઇડ 280 282 ના ટાર્ગેટ માટે થઈને બાઇંગની સલાહ રહેશે નેચરલ ગેસના. ઓકે, તો નેચરલ ગેસની અંદર બાઇંગની સલાહ અહીંયા આગળથી બની ગઈ છે. જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ તમામ નોન એગ્રી કોમોડિટી અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે કોમોડિટી લાઈવની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.